અમદાવાદમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોની પડતર સ્થિતિ અને સરકારની કથિત દાદાગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે 2014ની સરખામણીએ હાલ ઘઉં જેવા પાકના ભાવમાં ઘટાડો થયો છે અને પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ફેરવી વીજ પોલ ઊભા કરાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો આત્મવિલોપન જેવા પગલાં ભરવા મજબૂર બન્યા છે। લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જન સુનાવણી વિના વીજ પોલ નાખી શકાય નહીં, તેમ છતાં તંત્ર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના વિરોધમાં આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી અને 15 જૂને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે। ખેડૂતોએ જમીન માપણી, દેવા માફી, એમએસપીનો ગેરંટી કાયદો, ખાતરના ભાવમાં ઘટાડો અને 8 કલાક સળંગ વીજળી જેવી વિવિધ માંગણીઓ સાથે સરકારને આરપારની લડાઈની ચેતવણી આપી છે। ગુજરાતના ખેડૂતો હજારો ટ્રેક્ટર લઈ અને 15 જૂનના રોજ સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડી પહોંચશે। ચારે દિશા હોય એમ 8 દિશાઓમાંથી ટ્રેક્ટર સ્વરૂપે એ વાવ થરાદ બાજુથી, બનાસકાંઠા બાજુથી, દાહોદ બાજુથી, અહીંયા અરવલ્લી સાઈડથી, સુરત બાજુથી, અમરેલી વિસ્તાર બાજુથી, પોરબંદર, દ્વારકાથી શરૂ કરી કચ્છથી અને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અનેક જિલ્લાઓ, એક જિલ્લાઓ, મહેસાણા, પાટણ, આ બધા જ જિલ્લાઓના ખેડૂતો ધીમે ધીમે એકઠા થતા જશે અને અંદાજે 1111 ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરમાં 15મી તારીખે 11 વાગે પ્રવેશ કરશે। ત્યારે સરકારને એક ઇશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીંતર આ ટ્રેક્ટરની રેલી છે, આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરનો રેલો જે જવાનો છે એના માટે આજે વિવિધ ખેડૂત સંગઠનોના, કામદાર સંગઠનોના, આદિવાસી સંગઠનોના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ખેડૂતોના જે પ્રશ્નો છે અને એ માગણીઓ સાથે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર જવાના છીએ।